સમગ્ર દેશ સહિત ગુજરાતમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મહોરમ પર્વની આસ્થાભેર ઉજવણી માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ત્યારે ભરૂચ જિલ્લામાં પણ વિવિધ વિસ્તારોમાં પરંપરાગત અને કલાત્મક તાજાના નિર્માણને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। ભરૂચ શહેરના નરસિંહપુરા વિસ્તારમાં નરસિંહપુરા યંગ કમિટી દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ આકર્ષક રોશની અને ઝીણવટ ભર્યા કોતરકામ સાથે ભવ્ય તાજિયા તૈયાર કરવામાં આવ્યા છે। કમિટીના સભ્ય સરફરાજ પઠાણના જણાવ્યા મુજબ મહોરમ ઇસ્લામ ધર્મમાં શોકનો મહિનો માનવામાં આવે છે। કરબલાના મેદાનમાં હજરત ઇમામ હુસૈન અને તેમના 72 સાથીદારો દ્વારા સત્ય અને ન્યાય માટે અપાયેલી શહાદતની યાદમાં દર વર્ષે તાજિયા તૈયાર કરવામાં આવે છે। ચાંદના દર્શન સાથે જ અંદાજે 1.5 થી 2 મહિના અગાઉથી વિસ્તારના બાળકો, યુવાનો અને વડીલોના સહયોગથી તાજિયાના નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવે છે। મહોરમના પ્રથમ ચાંદની તાજિયા બનાવવાની પ્રક્રિયા વધુ વેગ પકડે છે અને 7મા ચાંદ સુધીમાં તેને સંપૂર્ણ સ્વરૂપ આપવામાં આવે છે। યુવાનો દ્વારા કાગળ અને અન્ય સામગ્રી પર કરવામાં આવતા ઝીણવટ ભર્યા કોતરકામ ઉપરાંત રાત્રિના સમયે તાજિયાની ભવ્યતા વધે તે માટે વિશેષ આકર્ષક લાઇટિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને જે સ્થાનિકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે। નરસિંહપુરા યંગ કમિટીના સભ્યોએ જણાવ્યું હતું કે તાજિયાનું નિર્માણ માત્ર ધાર્મિક પરંપરા જ નહીં પરંતુ પેઢી દર પેઢી ચાલતી આવી રહેલી આસ્થા અને સંસ્કૃતિ સાથે જોડાયેલો વિષય છે। આગામી સમયમાં પરંપરાને અવિરત રીતે જાળવી રાખવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। અમારો આ મહોરમનો મહિનો સ્ટાર્ટ થાય છે તે પહેલા ચાંદથી સ્ટાર્ટ થાય છે। આજે છઠ્ઠો ચાંદ છે। અમે 7મા ચાંદ સુધી આ તાજીઓ કમ્પ્લીટ કરી નાખીએ છીએ। અમારો મહોરમનો મહિનો ગમનો મહિનો કહેવાય છે, જેમાં ઇમામ હુસૈનના જોડે એમના 72 સાથીઓને શહીદ કરવામાં આવ્યા હતા। એમની યાદમાં અમે લોકો આ તાજીઓ બનાવીએ છીએ ને છોકરાઓ ને બુઝુર્ગો મળીને 2 મહિના 1.5 મહિના પહેલાથી આનું કામ ચાલુ કરે છે। તો આજ જે કમ્પ્લીટ થાય છે જેમાં બધા જ લાઇટિંગ, કોતરકામ ને બધું બધા લોકો મળીને કરે છે ને અમે આ દર વર્ષની જેમ આ વર્ષે પણ આ તાજીઓ બનાવ્યો છે ને અમે લોકો જ્યાર સુધી જિંદા રહીશું ત્યાર સુધી આ તાજીઓ અમે લોકો બનાવીશું। ભરૂચ શહેર નરસિંહપુરા તાજિયા કમિટી દ્વારા અમે હર વર્ષની જેમ આ વર્ષે પણ તાજિયો બનાવેલો છે। અમે આ તાજિયાનું કામ 1.5 મહિના પહેલા રાત દિવસ એક કરી અમે આ તાજિયાનું કામ કરીએ છીએ। આ તાજિયામાં કોતરકામ, લાઇટ ડેકોરેશન અમે બધા જાતે અમે તાજિયા કમિટી દ્વારા અમે બધા કરીએ છીએ। અમારા આ તાજિયો અમે ઇમામ હુસૈન અને તેમના 72 સહાબાઓની યાદમાં અમે આ તાજિયો બનાવીએ છીએ। અમે આ તાજિયો 8મા ચાંદ સુધી અમે આ તાજિયો તૈયાર કરીએ છીએ। 9મા ચાંદ અને 10મા ચાંદ અમે આ તાજિયો બહાર મૂકીએ છીએ અને તેમાં બધા અલગ અલગ ધર્મના લોકો આવે છે, મન્નત બાધા ને બધું લે છે, એમની મન્નત બાધા બધી પૂરી થાય છે।